નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આમ આદમી પાર્ટીની સફર ભારતીય રાજનીતિમાં ખૂબ જ રસપ્રદ રહી છે. એક આંદોલનમાંથી જન્મેલી આ પાર્ટીએ જેટલી ઝડપથી સફળતા મેળવી એટલી જ ઝડપથી તેના પાયાના અને દિગ્ગજ નેતાઓ એક પછી એક સાથ છોડતા ગયા. અહીં આપની શરૂઆતને લઈને મહત્વના સભ્યોના છૂટા પાડવાની વિગતવાર સફર જોઈએ તો પાયાની શરૂઆત 2011-12માં બધું જ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન IAC આંદોલનથી શરૂ થયું હતું. અન્ના હઝારેના નેતૃત્વમાં જન લોકપાલ બિલ માટે મોટું આંદોલન થયું. 26 નવેમ્બર 2012ના રોજ અરવિંદ કેજરીવાલે રાજકીય પક્ષની જાહેરાત કરી. જો કે અન્ના હઝારે પોતા રાજકારણમાં જોડાવાની વિરુદ્ધ હતા, એટલે સૌથી પહેલો રસ્તો અન્ના હઝારે અને કેજરીવાલ અલગ પડ્યા. પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ 2015 પાર્ટીએ 2015માં દિલ્હીમાં 70માંથી 67 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો. પણ આ જીત બાદ તરત જ આંતરિક વિખવાદ સામે આવ્યો. મુખ્ય કારણ હતું પાર્ટીની આંતરિક લોકશાહી અને કેજરીવાલની કાર્યશૈલી સામે પ્રશ્નો. પરિણામ રૂપે માર્ચ 2015માં પાર્ટીના સ્થાપક સભ્યો પ્રશાંત ભૂષણ, જે જાણીતા વકીલ છે, અને યોગેન્દ્ર યાદવ, જે રણનીતિકાર છે, ને શિસ્તભંગના નામે પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ પાર્ટી માટે મોટો વૈચારિક ફટકો હતો. ત્યારબાદ કુમાર વિશ્વાસ 2018માં પાર્ટીથી અલગ થયા. કુમાર વિશ્વાસ પાર્ટીમાંથી સૌથી લોકપ્રિય અને સ્થાપક સભ્યોમાંના એક હતા. મુખ્ય કારણ હતું રાજ્યસભાની ટિકિટ ન મળવી અને કેજરીવાલ સાથેના અંગત મતભેદો. પરિણામ રૂપે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યા બાદ કુમાર વિશ્વાસને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને અંતે તેઓ પાર્ટીથી અલગ થઈ ગયા. મીડિયા જગતમાંથી આવેલા આશુતોષ અને પત્રકાર શેરશાહ સિંહ પણ 2018માં અંગત કારણો આપીને પાર્ટીમાંથી નીકળી ગયા. જો કે પડદા પાછળનું કારણ નેતૃત્વ સાથેના વૈચારિક મતભેદો હોવાનું મનાય છે. કપિલ મિશ્રા, જે કેજરીવાલ સરકારમાં મંત્રી હતા, તેમને કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા અને બાદમાં ભાજપમાં જોડાઈ ગયા. પંજાબ અને અન્ય રાજ્યોના નેતાઓ જ્યારે પાર્ટી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ થયું ત્યારે પ્રાદેશિક નેતાઓને પણ છૂટા પાડ્યા. સુચ્ચા સિંહ છોટીપુર, જે પંજાબ પાર્ટીને ઊભી કરનાર નેતાને ટિકિટ વહેંચણીના વિવાદમાં દૂર કરાયા. HS ફુલકા, જે શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે લડનારા જાણીતા વકીલ ફુલકાએ પણ 2019માં રાજીનામું. આમ આપ એ આજે એક મોટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે, પરંતુ તેના પાયાના લગભગ 80થી 90% મુખ્ય ચહેરાઓ આજે પાર્ટી સાથે નથી. આજે પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજયસિંહ જેવા મર્યાદિત જૂના ચહેરાઓ જ બચ્યા છે. લેટેસ્ટ અને ચર્ચાસ્પદ ન્યૂઝ છે કે આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાને લઈને મોટા ફેરફારો જોવા મળ્યા. રાઘવ ચડ્ડા અને આ વચ્ચેના ખટરાગના મુખ્ય મુદ્દાઓ એ હતા કે એમને પદ પરથી હટાવ્યા. 2 એપ્રિલે 2026ના રોજ આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સચિવાલયને પત્ર લખીને રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી પાર્ટીના ડેપ્યુટી લીડર ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ પંજાબના સાંસદ અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. તેમને રાજ્યસભામાં બોલવા પર પ્રતિબંધની માંગ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પાર્ટીએ એવી વિનંતી કરી છે કે હવેથી રાજ્યસભામાં આપના કોટામાંથી રાઘવ ચડ્ડાને બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. આ બાબતે સ્પષ્ટ કરે છે કે પાર્ટી અને તેમની વચ્ચે મોટો વિવાદ છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીએ જે સ્ટાર પ્રચારકનું લિસ્ટ બહાર પાડ્યું છે તેમાંથી પણ રાઘવ ચડ્ડાનું નામ ગાયબ છે. લાંબા સમયથી ચૂપકી હતી કે છેલ્લા કેટલાક સમયથી જ્યારે પાર્ટી મુશ્કેલીમાં હતી, જેમ કે દિલ્હી લીકર પોલિસી કેસ, ત્યારે રાઘવ ચડ્ડા લંડનમાં હતા, અથવા તો સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોમાં પાર્ટી પક્ષમાં બહુ સક્રિય દેખાતા ન હતા. આ ચૂપકીદી હાઈકમાન્ડને પસંદ પડી નથી. આ પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચડ્ડાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમને ભાવુક થઈને કહ્યું, ખામોશ કરવા ગયા હું, હારા નહીં હું, મને શાંત કરવામાં આવ્યો છે, હું હાર્યો નથી. તેમને સવાલ કર્યો કે શું સંસદમાં જનતાના મુદ્દાઓ ઉઠાવવો એ ગુનો છે? બીજી તરફ પાર્ટીના અન્ય નેતાઓ જેમ કે સૌરભ ભારદ્વાજ
એ એવો આક્ષેપ કર્યો છે કે રાઘવ ચડ્ડા ભાજપ સામે આક્રમક થવાને બદલે સોફ્ટ મુદ્દાઓ પર વાત કરી રહ્યા હતા. હાલમાં સત્તાવાર રીતે તેમને પાર્ટી છોડી નથી, પરંતુ જે રીતે સ્વાતિ માલીવાલ બાદ રાઘવ ચડ્ડાને સાઇડલાઇન કરવામાં આવ્યા છે તે જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ આ સ્થિતિને આપના આંતરિક વિવાદ તરીકે જોઈ રહ્યો છે. ટૂંકમાં જે રાઘવ ચડ્ડા એક સમયે કેજરીવાલના સૌથી ખાસ અને રાઇટ હેન્ડ ગણાતા હતા તે આજે પાર્ટીમાં જ સાઇડલાઇન થઈ ગયા છે. આ પણ એક જર્નીના ભાગ લાગે છે. જે રીતે જૂના નેતાઓ એક પછી એક અલગ થયા હતા, જ્યારે કોઈ પાર્ટીના પાયા નેતાઓ એક પછી એક સાથ છોડવા લાગે ત્યારે પ્રશ્ન થાય છે કે શું તે પાર્ટીનો અંત નજીક છે? પણ રાજકારણમાં અંત અને બદલાવ વચ્ચે પાતળી રેખા હોય છે. આમ આદમી પાર્ટી માટે અત્યારની સ્થિતિ અસ્ત જેવી લાગે છે, પણ તેના બંને પાસા સમજવા જેવા લાગે છે. શા માટે એવું લાગે છે કે અંત નિશ્ચિત છે? વિશ્વાસનો અભાવ છે. જે લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીને પાર્ટી બનાવી હતી, જેમ કે પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ અને હવે રાઘવ ચડ્ડા, તેઓએ જ જો સાથ ન હોય તો જનતા પાર્ટીની નૈતિક છબી નબળી પડે છે. હાઈકમાન્ડ કલ્ચર, જે પાર્ટી સ્વરાજ અને આંતરિક લોકશાહીની વાતો કરતી હતી તે હવે એક જ વ્યક્તિ કેજરીવાલ અને તેમને ગણતરીના નેતાઓ આસપાસ કેન્દ્રિત થયું હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે. કાયદાકીય મુશ્કેલીઓ ગણીએ તો દિલ્હીમાં દારૂ કૌભાંડ જેવા કેસમાં ટોચના નેતૃત્વની ધરપકડ અને તપાસના કારણે પાર્ટીની વિશ્વસનીયતા પર મોટો ખતરો ઊભો થયો છે. એનું નિષ્ક્રિય શું છે કે કોઈ પણ રાજકીય પક્ષ માટે સભ્યનું બદલાવું એ સામાન્ય પ્રક્રિયા છે, પણ વિચારધારાનું બદલાવું જોખમી હોય છે. જો આપ પોતાની મૂળ વિચારધારા, ઈમાનદારી અને જનસેવા પર ટકી રહેશે તો તે ટકી શકશે, પરંતુ જો તે માત્ર અન્ય પ્રાદેશિક પક્ષોની જેમ પરિવારવાદ કે વ્યક્તિ પૂજામાં ફસાઈ જશે તો તેનો પ્રભાવ ચોક્કસપણે ઘટશે. તમારા મતે શું રાઘવ ચડ્ડા યુવા ચહેરાને ગુમાવવો એ પાર્ટી માટે સૌથી મોટી ભૂલ સાબિત થશે? અત્યારે બસ આટલું જ. નવા ન્યૂઝ સાથે ફરી મળીશું. સ્વસ્થ રહો, મસ્ત રહો.